સુરતના ચોક બજાર સ્થિત પાતાલી હનુમાન મંદિરના મહંતે દાવો કર્યો છે કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 5 માંગ નહીં સ્વીકારે તો આગામી 1 વર્ષમાં સેન્સેક્સ 15,000 પોઈન્ટ્સ નીચે જશે। સુરતમાં મહંત શ્રી દયારામ દાસજી દ્વારા પશુ હત્યા પર પ્રતિબંધ, સમાન નાગરિક સંહિતા, અનામત માટે આર્થિક આધાર, ગંભીર ગુનામાં આરોપીઓ પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ અને બધા રાષ્ટ્રીય તહેવારો હિંસા અને પ્રદૂષણથી મુક્ત હોવા જોઈએ તેવી માંગ પ્રધાનમંત્રી મોદી સમક્ષ કરવામાં આવી છે। મોગલીસરા મેઇન રોડ આઈપી મિશન હાઈસ્કૂલની પાછળ આવેલા પાતાલી હનુમાન મંદિરના મહંત શ્રી દયારામ દાસજી મહારાજે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે 1990માં જ્યારે મુલાયમ સરકારે કાર સેવકો પર ગોળીબાર કર્યો તેમાં હજારો નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે। ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો કે મારું જીવન અને મારી તપસ્યા ધર્મ, રાષ્ટ્ર, ગાય માતાના રક્ષણ, ભારતને વિશ્વનો સૌથી ધનિક અને મજબૂત બનાવવા તેમજ સૌથી જ્ઞાની અને સદાચારી રાષ્ટ્ર બનાવવા માટે સમર્પિત રહેશે। પરંતુ જે વ્યક્તિઓ અધર્મમાં સામેલ હોય, કોઈપણ પ્રકારની શક્તિ, સંપત્તિ, અધિકાર, જ્ઞાન, તપસ્યા અને બલિદાનનો દુરુપયોગ કરે છે તેવા વ્યક્તિઓને નુકસાન પહોંચાડવામાં હું કોઈ કસર છોડીશ નહીં। 5 જેટલી માંગો પ્રધાનમંત્રી મોદી સમક્ષ મૂકવામાં આવી છે। જો માંગ નહીં સ્વીકારે તો આવનારા 1 વર્ષમાં શેર બજારને તેના વર્તમાન સ્તરથી ઓછામાં ઓછા 15,000થી વધુ પોઈન્ટ્સ નીચે ઉતારશે, જેના પરિણામ સ્વરૂપે દેશની આર્થિક સ્થિતિ નબળી પડવા લાગશે અને સત્તામાં રહેલા તમામ રાજકીય પક્ષોને પણ બધી જ ચૂંટણીઓમાં નુકસાન પહોંચશે, એવું પણ મહંત દયારામ દાસજીએ મીડિયાના માધ્યમથી પ્રધાનમંત્રીને કહ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 1990થી 2025 સુધી રાષ્ટ્રના અર્થતંત્ર અને શેરબજારના વિકાસ તથા 1990થી ભારતમાં સનાતન ધર્મના હિતમાં થયેલા તમામ રાજકીય પરિવર્તનોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। मेरी प्रधानमंत्री से 5 मांगे हैं। नंबर 1, पशु हत्या पर प्रतिबंध। नंबर 2, समान नागरिक संहिता। नंबर 3, आरक्षण का आधार आर्थिक। नंबर 4, हत्यारे, बलात्कारी, डकैत, लुटेरे, भ्रष्टाचारियों के किसी भी प्रकार का चुनाव लड़ने पर आजीवन प्रतिबंध। उत्सव, देश के सभी उत्सव हिंसा, प्रदूषण रहित हैं। हाँ, ये नहीं, अगर मेरी मांग मानेंगे तो सेंसेक्स 15,000 पॉइंट नीचे चला जाएगा 1 साल के अंदर। वो तो भी मैं बता चुका हूँ, बहुत कुछ होने वाला है। ज्ञान का, बल का दुरुपयोग करने वाले कोई जिंदा नहीं बचेंगे। वो देवराज इंद्र जैसे होंगे तब भी नहीं बचने वाले हैं। कैमरामैन मुन्ना मलबारी साथे धरती पटेल, S24 न्यूज़, सूरत।